તળાજા તાલુકાના સરતાનપર ગામમાં રાજકીય હલચલ શરૂ થઈ છે, પણ આવતીકાલે સાંજે યોજવામાં આવેલી આપની ખેડૂત મહાપંચાયત જનસંપર્ક ફિક્કી સાબિત થઈ હતી। તળાજા તાલુકાના સૌથી વધુ વસ્તી ધરાવતું સરતાનપર ગામ વર્ષોથી ભાજપ અને કોંગ્રેસના મજબૂત ગઢ તરીકે ઓળખાય છે। આ ગામની રાજકીય સમીકરણો હંમેશા રાજ્યની રાજનીતિમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે, ત્યારે એવા સમયમાં આમ આદમી પાર્ટી દ્વારા આ ગઢમાં ગાબડું પાડવાની કોશિશ સાથે ખેડૂત મહાપંચાયત અને જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી અપેક્ષાઓ સાથે આ યોજાયેલા કાર્યક્રમમાં આવતીકાલે આપના પ્રદેશ પ્રમુખ રાજુ સોલંકી સરતાનપર પધાર્યા હતા, પરંતુ મેદાન પરનું ચિત્ર પાર્ટીની અપેક્ષા કરતા સાવ અલગ જોવા મળ્યું હતું। કાર્યક્રમ સ્થળે ઓછી સંખ્યામાં લોકો હાજર રહેતા રાજુ સોલંકી નિરાશ જણાયા હતા અને ગામમાં, બજારમાં, દુકાનો અને ચોરાહો પર લોકોની અવરજવર જોવા મળતી હતી, પરંતુ જનસભા સ્થળે લોકો ઉમટ્યા ન હતા। ઘરના જ દાખલાવાળા અને ઘરના જ ભૂવા હોય એવો ઘાટ અહીંયા સર્જાયો હતો અને આયોજન તો હતું, ભાષણો પણ થયા, પરંતુ જન સમર્થન દેખાયું નહીં। રાજુ સોલંકીએ પોતાના ભાષણમાં દારૂના મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા। તેમણે ગુજરાતમાં દારૂની ખુલ્લેઆમ વેચાણ, પોલીસની મિલીભગત અને સરકારની નીતિઓ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો। દારૂના મુદ્દે કડક વાતો કરવામાં આવી હતી, પરંતુ તે વાતોને જનસમૂહનો સ્પષ્ટ પ્રતિસાદ મળ્યો ન હતો। કાર્યક્રમમાં રવિરાજસિંહ પણ ગાજ્યા, પરંતુ તેમની ગર્જના પણ મર્યાદિત જ રહી। ખેડૂતોના પ્રશ્ન, પાણી, વીજળી, પાકના ભાવ, ખાતરની અછત, બજાર જેવી ગંભીર સમસ્યાઓ ઉપર જેવી તીવ્રતા સાથે ચર્ચાઓ થવી જોઈએ તે જોવા મળી ન હતી। જે મુદ્દાઓને લઈને ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું તે મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક અને સ્પષ્ટ વાત થઈ શકી ન હતી। આ વાત સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે, ત્યારે આવનારા સમયમાં શું આપ સરતાનપરના ગઢમાં ગાબડું પાડી શકશે? ત્યારે શું રાજુ સોલંકી કહે છે, સાંભળીએ તેમને। ગામના યુવાનો જાગૃત થયા, એને એવું લાગ્યું કે આ ગામની અંદર દારૂની રેલમછેલ છે, બુટલેગરો ખુલ્લેઆમ દારૂ વેચે છે, બે રોકટોક દારૂ વેચે છે, અને એ દારૂ કેમિકલ વાળો, એસિડ વાળો દારૂ પોતે પૈસા કમાવા માટે, માલામાલ થવા માટે, બંગલા બનાવવા માટે, વૈભવી જીવન જીવવા માટે, એના બાળકોને ખુશ રાખવા માટે લાખો પરિવારોને આ લોકો બરબાદ કરે છે। મિત્રો, ગુજરાતની અંદર દારૂબંધી છે। આપણા યુવાનો 25 વર્ષ, 30 વર્ષ, 35 વર્ષના યુવાનો આ કેમિકલ વાળો દારૂ પી નશામાં ચકચૂર થઈ, નશાના આદિ બની અને દારૂના રવાડે ચડે છે। પરિણામે મિત્રો, દુઃખ સાથે કહેવું પડે છે, આ ગરીબ પરિવારના યુવાનો જ્યાં સુધી મોતને ભેટે નહીં ત્યાં સુધી પાછું વળતા નથી। મિત્રો, સાચું કે ખોટું? નાની નાની ઉંમરમાં આપણી બેન દીકરીઓ વિધવા બને, 2-3 નાના નાના બાળકો હોય, બાપ 35-40 વર્ષની ઉંમરમાં ઉપર વયો જાય। આ ચિંતા સરકારને નથી, આ ચિંતા ભાવનગરના ડીએસપી ને નથી, આ ચિંતા ડાઠા પોલીસ સ્ટેશનને નથી, આ અધિકારીઓને બિલકુલ ચિંતા નથી। એને તો આ બુટલેગરો આગળથી હપ્તા લઈ અને એના પરિવારને સુખી રાખવો છે, એના બાળકોને વિદેશ ભણવા મોકલવા છે, એને બંગલામાં રહેવું છે, એને મોંઘી મોંઘી ગાડીઓ લેવી છે। તો આજે આ હું મંચ ઉપરથી કહેવા માંગુ છું કે બુટલેગરો કરોડોપતિ બને, પોલીસ અધિકારીઓ, ડીએસપી, પીએસઆઈ, પીઆઈ કરોડોપતિ બને, અમને એનો કઈ વાંધો નથી, પરંતુ અમને પીડા અને વેદના એ વાતની છે કે આ અમારો અશિક્ષિત પરિવાર છે, આ પછાત પરિવાર છે, ગરીબ પરિવાર છે, મજૂર પરિવાર છે। આ પરિવારના યુવાન દીકરાઓ મોતને નાની નાની ઉંમરમાં કીડા મકોડાની જેમ મોતને ભેટે છે, એની તમને લોકોને બિલકુલ દયા નથી।